તમે કથાના પહેલા દિવસે હો એના કરતાં કથાના 7મા દિવસે તમારી અંદર બહુ વધારે પરિવર્તન ન આવે તો કાંઈ નહીં, આંશિક રીતે 1% તો 1%, 2% તો 2%, કાંઈક ને કાંઈક પરિવર્તન અચૂક આવે છે. જેવી રીતે પથ્થર હોય ને પાણો, એના ઉપર તમે રસ્સી ઘસો, દોરડી ઘસો, રસ્સી ઘસો તો તમે ઘસ્યા રાખો, ઘસો, ચાલુ જ રાખો, ચાલુ રાખો તો એકના એક સમયે એ પથ્થર ઉપર રસ્સીના નિશાન આવે. એમ આ શાસ્ત્રોના સાનિધ્યમાં, આ શાસ્ત્રોનું શ્રવણ કરો, આ ગ્રંથના શબ્દો મારા ને તમારા મગજ ઉપર આવે, મારા ને તમારા કાન ઉપર અથડાય. એક સમય અચૂક એવો આવે કે આ ગ્રંથ મારીને તમારી અંદર રહેલી ગ્રંથિઓને તોડી નાખે. એક સમય અચૂક એવો આવે કે આ ગ્રંથ આપણી અંદરની રહેલી ગ્રંથિઓને તોડી નાખે.